બોડેલીમાં ગેરકાયદે શ્રીરામ કોમ્પ્લેક્સ પર કાર્યવાહી લટકી તાલુકા અધિકારીઓની મિલીભગતના આક્ષેપો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરના અલીપુરા ચોકડી ચાંચક વિસ્તારમાં બનેલા ગેરકાયદેસર શ્રીરામ કોમ્પ્લેક્સ વિવાદના કેન્દ્રમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા સ્વાગત પોર્ટલ પર આવેલી અરજી નંબર DS 2025 9116ના આધારે કોમ્પ્લેક્સની તમામ દુકાનોને 7 દિવસમાં સીલ કરવા લેખિત આદેશ આપ્યો હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. માહિતી મુજબ અરજદારને જિલ્લા કલેક્ટરશ્રીની હાજરીમાં આદેશની નકલ મૌખિક અને લેખિત રૂપે આપવાની સાથે તાલુકા વિકાસ અધિકારીને પણ નોટિસ મોકલવામાં આવી હતી. પરંતુ શનિવાર રવિવારની રજાઓને કારણે અરજદારને ટપાલથી ઓર્ડર નકલ પ્રાપ્ત ન થઈ. સોમવારના રોજ અરજદાર તાલુકા વિકાસ અધિકારીને ઓર્ડરથી નકલ માંગવા ગયા ત્યારે અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અમને કલેક્ટરશ્રી તરફથી એવો કોઈ આદેશ મળ્યો નથી, ન તો ટપાલ દ્વારા ન તો મેલ દ્વારા. તાલુકા વિકાસ અધિકારીએ વધુમાં કહ્યું કે જો આવો ઓર્ડર આવશે તો કાર્યવાહી કરીશું. આ નિવેદનને કારણે નાગરિકોમાં ચકચાર મચી છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તાલુકા વિકાસ અધિકારી જિલ્લા કલેક્ટર કરતાં પણ મોટો હોદ્દો ધરાવે છે? જિલ્લા કલેક્ટરશ્રીનો લેખિત આદેશ હોવા છતાં કાર્યવાહી અટકાવી રહી તે પાછળ બોડેલી તાલુકા સેવા સદનના અધિકારીઓ અને બિલ્ડર વચ્ચેની મિલીભગત તો નથી. અરજદારોનો આક્ષેપ છે કે આવા ગેરકાયદેસર બિલ્ડિંગની મંજૂરી અને બાંધકામમાં તાલુકા સ્તરના અધિકારીઓની સીધી સહભાગીતા રહી છે. આ પ્રકરણને લઈને ભ્રષ્ટાચાર અને મિલીભગતના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે અને હવે નાગરિકોમાં આશા છે કે જિલ્લા કલેક્ટર શ્રી પોતે જ હસ્તક્ષેપ કરી કડક કાર્યવાહી કરશે.